અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘપરા ગામમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે, જેમાં બંને જૂથો ધારિયા, કુહાડી, તલવાર સહિતના હથિયારો સાથે એકબીજા ઉપર તૂટી પડે છે. આ મામલામાં ધારી પોલીસ દ્વારા બંને પક્ષો સામે રાયોટિંગ, મારામારી તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ દાખલ કર્યો છે. ત્યારે કેવી રીતે આખો વિવાદ વકર્યો હતો, કયા પ્રકારની પરિસ્થિતિ હાલ ગામમાં જોવા મળી રહી છે, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘપરા ગામે ગઈકાલે મોડી રાત્રે એક જ સમાજના બે જૂથો હથિયાર, કુહાડી, તલવાર સહિતના જીવલેણ હથિયારો સાથે સામસામે મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. તેના કારણે ગામમાં ભારે લાગણીની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં ફરિયાદી છે મનુભાઈ ધીરુભાઈ કણસાગરા. તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે એ સામે આરોપી પક્ષના લોકો છે અને તેમનો પુત્ર છે, તેના પર 4 મહિના અગાઉ કંઈક દુષ્કર્મનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. જો કે આ મામલામાં તેમનો દીકરો છે તે સુરતની લાજપોર જેલમાં બંધ હતો. ત્યારબાદ સુરત કોર્ટ દ્વારા તેને જામીન આપવામાં આવતા તે અમરેલી ખાતે આવ્યો હતો. ત્યારે આરોપી પક્ષના લોકો દ્વારા એ યુવક એટલે કે તેમના દીકરા સાથે મારામારી કરી હતી અને આને લઈને વિવાદ વકર્યો હતો. સાથે એટલું જ નહીં, જે ફરિયાદી છે તેમના એવા પણ આરોપ છે કે સામે પક્ષના લોકો દ્વારા તલવાર, ધારિયા, કુહાડી સહિતના હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ હવે જે સામે આરોપી પક્ષ છે તે પણ આ કેસમાં ફરિયાદી પક્ષ બન્યો છે, એટલે કે સામે ક્રોસ ફરિયાદ થઈ છે, જેમાં મનુ ધીરુભાઈ કણસાગરાના પુત્ર અને તેમના જે બે અન્ય ભાઈ છે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને હાલ જે સામા પક્ષના જે ફરિયાદી છે તેમનું કહેવું એવું છે કે આ જે દુષ્કર્મના કેસમાં આરોપી ગામમાં આવ્યો હતો ને તેણે આ બાબતની ખાર રાખીને તેના ઉપર ગુનો નોંધાયો છે. એટલે જે દીકરી એટલે કે સામે પક્ષના જે લોકો છે તેમના ઉપર ગાળાગાળી કરવા લાગી હતી અને મારામારી સુધી ઉતરી આવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં સામે એકબીજાને લોકોને સગા સંબંધીને જાણ કરતા મામલો બીચક્યો હતો અને હથિયારો જેમ કે તલવાર, ધારિયા, કુહાડી સહિતના જીવલેણ ઘાતક હથિયારો સાથે બંને પક્ષો સામે અથડામણ ઉપર ઉતરી આવ્યા હતા. આ ઘટનામાં કેટલાક લોકોને ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે ધારીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને ગામમાં ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઘટનાને લઈને ધારી પોલીસે બંને પક્ષો સામે રાયોટિંગ, મારામારી સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે પૂરતી તકેદારી પણ પોલીસ તરફથી રાખવામાં આવી છે. પોલીસનો જડ 2 લાખ બંદોબસ્ત ગામમાં ખડકી દેવાયો છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.